મહત્વના સમાચારથી શરૂઆત કરીએ। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। ડેમની સપાટી 24 કલાકમાં 70 સેન્ટીમીટર વધી ગઈ છે, એટલે કે ડેમની સપાટીમાં વધારો થયો છે। ડેમની સપાટી વધતા જ આકાશી નજારો તેનો સામે આવ્યો છે। અદ્ભુત દ્રશ્યો આ નર્મદા ડેમના જોવા મળી રહ્યા છે, જ્યાં અત્યારે ભરપૂર પાણીની આવક થઈ છે। ઉપરવાસમાંથી 68,786 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। નર્મદા ડેમની સપાટી 121.40 મીટરે પહોંચી છે। સરદાર સરોવર નર્મદા ડેમ 55% ભરાઈ ગયો છે। અનેક લોકોની જીવાદોરી સમાન એવો નર્મદા સરદાર સરોવર ડેમ, જેમાં પાણીની સતત આવક થઈ રહી છે। આકાશી નજારો આ ડેમનો અત્યારે જોવા મળી રહ્યો છે। ડેમમાં સતત પાણીની આવક થતાં જ અદ્ભુત દ્રશ્યો પણ સામે આવ્યા છે। પાણીની આવક અવિરત થઈ રહી છે, તો ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે પાણી સતત આવી રહ્યું છે, ત્યારે આકાશી નજારો નર્મદા ડેમનો સામે આવ્યો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલા અમારી સાથે જોડાઈ ગયા છે। નરેન્દ્ર, આકાશી નજારો સરદાર સરોવર ડેમનો અદ્ભુત દ્રશ્ય। ચોમાસાની સિઝનમાં નર્મદા ડેમનો નજારો ખૂબ જ અદ્ભુત હોય છે, તે હાલમાં પણ દેખાઈ રહ્યો છે। ઉપરવાસમાંથી પાણીની આવક જે 68,000 ક્યુસેક જેટલી છે, જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી સતત વધી રહી છે। એટલે કે એક તરફ સુંદર દ્રશ્યો છે અને બીજી તરફ પાણીની આવકના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધી રહી છે। નર્મદા ડેમની જળ સપાટી 121.40 મીટરે પહોંચી ગઈ છે। એટલે કે નર્મદા ડેમ હાલમાં સુંદર નજારો તો છે, સાથે સાથે સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવકના કારણે ડેમ ધીરે ધીરે ભરાઈ રહ્યો છે। આભાર માહિતી માટે।